હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. રાધે રાધે, જય માતાજી. હવારમાં ઉઠીને રાધા રાણીની આરતી કરી લીધી, દર્શન કરી લો. તમે બી આરતી લઈ લો. એના ભાઈ હું બેસી ગયો નામ જપ કરવા માટે, જે મારું જીવન છે. એના સિવાય આપણું કઈ જ નહીં. બરોબર. આ જોઈ લો મારું ડાચું, જે કોઈ એંગલ થી કમ્પ્લીટ નહીં. બરોબર. અને આ હે જાડિયું. આ હે નામ જપને પછી બનાવી દીધી મેગી, જે આપડી ફેવરેટ હતી, હવે નહીં. બરોબર. ચમ કે મેગી ખાવાથી થઈ જાય મોટા, ઇન્સાન હો જાતા હૈ મોટા ઇન્સાન. એટલે આપણે મેગી ખાવાનું છોડી દીધું, તોય આપણે ગદ્દારી કરીને ખાઈ લઈએ. ના હે ચીંકુ, જે એની મસ્તીમાં તો જો આહા આહા આહા, એની મસ્તી અલગ જ લેવલની હોય. અલગ જ માણસ છે ભાઈ એ દેખો, જો જોયું, અલગ જ માણસ છે. એ 7 મહિનાની ઉંમરમાં હેડવાના ધંધા કરે કે હું પોતે હેડું. ભાઈ મેગી બની જી, આ ફિનાઇલ પીવું હોય તો, ના જિંદગી જીવી હોય તો જો પાછો રમવા માંડ્યો, ફોન ચલાવો. એ અલગ જ લેવલ કા इंसान था भाई, वो अलग ही लेवल का. ભાઈ મેં કીધું હું મેગી ખાઈ લઉં. બરોબર. મને લાગી જતી ભૂખ, નહીં ખાતા કરીને મેગીને તમે ખાઈ લીધી. પછી મેં કીધું એ સાવા કરે સાવા. મેં કીધું આ તો ચાવા થઈ ગયા આપણે. મેં કીધું વાંધો નહીં, પછી આવી ગયા આપણે જીટીપીએલ નો રિમોટ લેવા. પણ એ તો ના માન્યું. શિંકુને કીધું હવે હેડો તાન કે ઘેર પાછા. પછી આવી ગયા ઘેર. ઘેર જોયું તો જાડિયું ધોતું તું કપડા. મેં બી કીધું હારો ધોઈ લે. ઉપર આવ્યો, તૈયાર થઈ ગયો. પછી જતો રહ્યો શેરડીનો રસ પીવા માટે. જેમ કે મને લાગી જતી ગરમી. ઘેર આવ્યો, બેઠો તો થાક લાગ્યો, માથું બાથું દુખવા લાગ્યું. તો મેં કીધું શું કરું? આજ તો બહાર જમવા જવાનું હતું. મેં કીધું જઈશું. અને આ પૂજા ચીંકુ જે આરામથી હોઈ રહે, રાધા રાણી બી હોઈ રહે મસ્ત. પછી હું જતો રહ્યો મમ્મીને લેવા માટે. જોઈ લાગુ ને સ્માર્ટ. બાકી જો મને ખબર નહીં લાગતો, પણ ખોટી તારીફ કરવામાં હું જાય. જો હે આવા રોડ હે કઈક કાળી ગામના. પછી આવી ગયો તો પાછો મમ્મીને લઈ. જોઈ લો સન્નાટા વાળા રસ્તા હે બધા. જતો તો લેવા માટે, સોરી હજી લઈને તો આવ્યો. આ એક મજાક. આવી ગલીઓથી કઈક જવાનું હોય મમ્મીને લેવા માટે. જેમ કે રોડ ઉપરથી જઈએ તો આપણા મોમાં રોકેલે. જેમ કે મોમાં આપણને બહુ બધો પ્રેમ કરે. મતલબ કે પોલીસ. બહુ લાંબો રસ્તો લાગ્યો મને. 8 કિલોમીટર હે. 8 કિલોમીટર, હા 8 કિલોમીટર કમ્પ્લીટ હે. બરોબર. પાછો આજે જમણવારો હે, સાંજે રાત જગો હે. એટલે મોજે મોજ હે, બાકી જલસા હે. જોઈ લો આવી રીતે કઈક અહીંયા વળીએ. એટલે આ કઈક પ્લોટ આ બાજુ હે, 2-3 માળના. બરોબર. અને આ બાજુ હે ને ભાઈ આવી ગયો અંકલ નું ઘર. પછી આવી ગયો હું તો સીધો મમ્મીને લઈને હાઈવે ઉપર. મેં કીધું ગલીઓમાં નહીં જવું ને, અહીંયા કામ ચાલુ હતું મસ્ત મજાનું. જુઓ મતલબ કે આ એરિયાને એ લોકો ડેવલપ કરે. એટલે કે એ લોકો શું બનાવતા હશે, અલગ જ કઈક અલગ લેવલ ની વસ્તુ બનાવતા હતા એ લોકો. મેં કીધું કઈ નહીં, બનાવો તમે તાર, કોઈ વાંધો નહીં. જગ્યા તમારી, અમારે હું. જોઈ લો આવી ગયો હું પાછો. ધીમે ધીમે મને એવું લાગે કે મારા બધા બાલ જતા રહે. જેમ કે મારા જીવનમાં ખુશીઓ તો રહી નહીં. મેં કહ્યું બાલ એકલા વધ્યા એ રહે, પણ એ જતા રહે. પછી બપોરે રોટલો વંગાર દીધો તો છાસ. જમવાનું મેં કીધું આવે તો સુધી આ ખાઈ લઈએ. ઉપર આવ્યો તો મસ્ત. મને આવી જતી આળસ. મેં ખાઈ લીધું તું કઈક, મને નહીં ખબર હું શું ખાઉં. જેમ કે હું જાનવર કરતા 72 માણસ. હું જેને તે ખાયાત કરું. એટલે મારી પર એટલો ફોકસ નહીં કરવાનો, પણ કોક દિવસ કરી લેવાનો. તડકો પડતો તો એવો કે આપણું મન ના થાય. મેં કીધું તોય નોકરી તો જવું જ પડશે. તૈયાર થઈ ગયો તો મસ્ત. જોઈ લો પટ્ટો લાવ્યો હતો. આજ તો હું નવો પટ્ટો લાવ્યો હતો. 20 રૂપિયા ઓછા કરાવીને પટ્ટો લાવ્યો તો. જેમ કે આપણે ગરીબ છીએ, 20 રૂપિયામાં આપણું ઘણું બધું કામ થઈ જાય. હવે જે સીધા નોકરી મળશું અમને રાત જગામાં. આપણો પટ્ટો
એક્સ પટ્ટો આપણો તૂટી ગયો અને બહુ સાથ હાલ્યો. 8-9 મહિના સાથ હાલ્યો ને આ એનો બીજો ભાગ. વાંધો નહીં, જવા દો. જઈએ હવે સીધા નોકરી. હવે આવશું રાતે. બરોબર. જોયું તો છાશ હતી નીચે ખાવા માટે. આ હે રોટલો વઘારેલો. બરોબર. અને આ હે જમવાનું જે रेणुकान लगन मोहन ना बर्फी है, सॉरी बर्फी है, पनीर की सब्जी है, रिंगन आलू और पूली और चावल. मैं एक बार तोक बंद करी खाई लिए, कोई बाकी રાખવું જ નહીં. ના જાડી બાજુમાં કરી દે. વાંધો નહીં, તઈ સુધી ખાઈ લઉં. તઈ સુધી તમે પેલા એને શું કરો, લાલ બટન લાઈક કરો. લાઈક ના સોરી સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ. જેમ કે તમે સબસ્ક્રાઇબ કરશો તો મારા નસીબ ઉગળશે મારા વાલા. પછી ચીંકુ જો ભાઈ, આપણે ચીંકુ અલગ જ લેવલની મસ્તી ચાલતી હતી એની. જો है जो है भाई वो अलग ही लेवल का आदमी है. ना है मम्मी, ये है डोसी मतलब कि मेरी मौसी, ये है जाड़ी, ये है काला डाकू कटरीना कैफ. ના આપણે તિલક બિલક કરીને તૈયાર થઈ જતા મસ્ત. હવે જઈશું નોકરી. અને ભાઈ નોકરીથી આપડે મારીને નીકળી જાઉં છું મમ્મીને લેવા માટે. ચમ કે સાંજે મમ્મી બી રાતે ગરબા જોશે એટલે સીધો નીકળી જાઉં મમ્મીને લેવા માટે. ને રાતનો માહોલ આપણને બહુ ગમે. અમદાવાદમાં મને રાતનો માહોલ એટલો ગમે ને, બહુ મજા આવી જાય નાઇટનો માહોલ. કાં તો રિવર પણ બેસી લેવાનું. પછી મમ્મીને લેવા આવી ગયો તો જોઈ લો, મમ્મી તો કે ઉભા રહો 2 મિનિટ ઉભા રહો. પછી ઘરે આવી ગયો તો જાડ્યું તો કઢી લઈને બેસી ગયો તો ખાવા. मतलब કે वो भाई वो अलग ही लेवल की आदमी. आदमी नहीं, औरत है. औरत. કોઈ વાંધો નહીં. આપણે મોહનથાળ ખાઈ લઈએ. બાજુમાં અહીં આવ્યું હતું જમવાનું, મોમેરું આવ્યું હતું એટલે મેં કીધું આપણે બાકી રાખવાનું થતું નહીં, પણ ડુંગળી લસણ ખાતા નહીં તો આપણે મોહનથાળ ઠપકારી દઈએ. પણ તો ડુંગળી લસણ અમુક વખત ખાઈ જઈએ. એટલે કે જ્યાં મજબૂરી હોય, જ્યાં બાર ગયા હોય ને તો ખાઈ લઈએ આપણે. બરોબર આરામથી. મેં કઈ મોહનથાળ મોઢામાં ઘાલ્યો, મને અહીં મજા. તો મને જાડ્યું કે પાછળથી વાટકો હાલ દો, ઠમણું હાલ દો, ટેમણું હાલ દો. પછી આવી જાય આપણે બહાર રાસ ગરબા જોવા. જો અહીંયા પડતી હતી ભાઈ લાડીની એન્ટ્રી, મતલબ કે રેણુકાની. બાજુમાં જે ઠોબળું દેખાય આપણો એ જૂનો ભાઈબંધ. બરોબર. જો બધા બંકાઓ બહાર બૂમ પડતા હતા. મેં કીધું જોવા દો. પછી થઈ ગયા ગરબા ચાલુ. એન્ટ્રી પતી ગઈ. બધા બંકાઓ બૂમ પડાવતા હતા. જો કઈ નહીં, આપણે આરામથી ચૂપચાપ બેસીને જોવાનું. ચમ કે આપણને નાચતે આવડતું જ નહીં. આવડતું તું હવે મોટો થયા તો. ચલો અમે તો રાતે પૌવા ખાઈ લેવું. બરોબર. તમે ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક ને કોમેન્ટ કરી દેજો. રાધે રાધે. જય શ્રી રામ.